પ્રશ્ન 1. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવ્યું હતું? એ. વાઘના, B. દીપડાના, C. રીંછના, D. જંગલી ભૂંડના. સાચો જવાબ છે C. રીંછના. પ્રશ્ન 2. નરેને કઈ તાલીમ મેળવી હતી? એ. ઘોડેસવારીની, B. વનરક્ષકની, C. પોલીસની, D. પર્વતારોહણની. સાચો જવાબ છે B. વનરક્ષકની. પ્રશ્ન 3. ગુણવંત શાહના મત પ્રમાણે શું ખાનારને સફરજન મોંઘું પડે છે? એ. જલેબી, B. પેંડા, C. કેરીઓ, D. ગુટકા તમાકુ. સાચો જવાબ છે D. ગુટકા તમાકુ. પ્રશ્ન 4. જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય એવા આદર્શ સમાજની કલ્પના કોને કરેલી? એ. સેમ્યુઅલ બટલરે, B. ગુણવંત શાહને, C. ગાંધીજીએ, D. બર્ટ્રાન્ડ રસેલે. સાચો જવાબ છે એ. સેમ્યુઅલ બટલરે. પ્રશ્ન 5. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? એ. ખબર કાઢવા જતા, B. ડૉક્ટર પાસે જતા, C. દવાખાને જતા, D. ડૉક્ટરને સજા કરતા. સાચો જવાબ છે D. ડૉક્ટરને સજા કરતા. પ્રશ્ન 6. હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? એ. નર્મદા, B. તાપી, C. મચ્છુ, D. શેત્રુંજી. સાચો જવાબ છે એ. નર્મદા. પ્રશ્ન 7. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? એ. કવિતા માટે, B. ભક્તિ માટે, C. પ્રભાતિયા માટે, D. આખ્યાન માટે. સાચો જવાબ છે C. પ્રભાતિયા માટે. પ્રશ્ન 8. ગુજરાતનો પિંડ દેશ આમાંથી બનેલો છે? એ. સાતપુડાથી, B. અરવલ્લીથી, C. ગિરનારથી, D. હિમાલયથી. સાચો જવાબ છે B. અરવલ્લીથી. પ્રશ્ન 9. છત્રી ખરીદવી જ ન પડે તે માટે દુકાનદારે કઈ સલાહ આપી? એ. ચાતુર્માસમાં ઘરે જ રહેવું, B. એકટાણા કરવા, C. પ્રભુ ભજન કરવું, D. ત્રણેય સાચા છે. સાચો જવાબ છે D. ત્રણેય સાચા છે. પ્રશ્ન 10. છત્રી ન ખોવાય એ માટે મળેલી સલાહોમાંથી કઈ સલાહ લાગુ પડતી નથી? એ. પત્નીને યાદ આપવાનું કહેવું, B. ચાતુર્માસ કરો એકટાણું કરવું, C. છત્રી ઉપર નામ સરનામું લખવા, D. છત્રી સાચવવા પગારદાર માણસો રાખવા. સાચો જવાબ છે એ. પત્નીને યાદ અપાવવાનું કહેવું. પ્રશ્ન 11. એક બપોરે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. સોનેટ, B. ઉર્મી કાવ્ય, C. ગીત, D. ભજન. સાચો જવાબ છે B. ઉર્મી કાવ્ય. પ્રશ્ન 12. બોડીને વળી કાંકે કેવી આ વાક્ય કયા એકમમાં આવે છે? એ. સમર્પણ, B. રેસનો ઘોડો, C. ભૂખથી ભૂંડી ભીખ, D. ચોપડાની ઇન્દ્રજાળ. સાચો જવાબ છે D. ચોપડાની ઇન્દ્રજાળ. પ્રશ્ન 13. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? એ. કાળો, B. રાતો, C. પીળો, D. ગુલાબી. સાચો જવાબ છે B. રાતો. પ્રશ્ન 14. લેખક ઉઘરાણી કરવા માટે કયા ગામ જતા? એ. દેશોત્તર, B. અમરાપર, C. રાનીપરજ, D. શિવરાજપુર. સાચો જવાબ છે C. રાનીપરજ.
પ્રશ્ન 15. રીસાયેલા શિશુને બા બોલાવતી હોય એવી ભ્રમણા કયા કાવ્યમાં વ્યક્ત થઈ છે? એ વતનથી વિદાય થતો, બી ગોદ માતની ક્યાં, સી બાને, ડી બા ભાઈ ક્યાં. સાચો જવાબ છે એ વતનથી વિદાય થતો. પ્રશ્ન 16. વતનથી વિદાય થતા કાવ્યમાં કયા અલંકારો પ્રયોજવામાં આવ્યા છે? એ રૂપક, બી દ્રષ્ટાંત, સી ઉપમા, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 17. આપણે બબલીની જ પગલી જાણી આ વાક્ય કોણ બોલે છે? એ ડુંગર, બી સ્ટેશન માસ્તર, સી ડુંગરની પત્ની, ડી ડુંગરની માં. સાચો જવાબ છે સી ડુંગરની પત્ની. પ્રશ્ન 18. ડુંગર અને વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? એ વરતેજ, બી રાજપુર, સી હાજીપુર, ડી ઈડર. સાચો જવાબ છે બી રાજપુર. પ્રશ્ન 19. કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો? આ વાક્ય કોણ બોલે છે? એ સિપાઈ, બી ફોજદાર, સી શેઠ, ડી રાજુ. સાચો જવાબ છે સી શેઠ. પ્રશ્ન 20. ખેતરના શેઢે શું બન્યું હતું? એ સારસી ઉડી ગઈ હતી, બી બળદ થાકીને બેસી ગયા હતા, સી વરસાદ તૂટી પડ્યો હતો, ડી ગળા સમૂહ ઘાસ ઉગી નીકળ્યું હતું. સાચો જવાબ છે એ સારસી ઉડી ગઈ હતી. પ્રશ્ન 21. શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? એ વીરપુર, બી વાડજ, સી વવાણિયા, ડી ધોરાજી. સાચો જવાબ છે સી વવાણિયા. પ્રશ્ન 22. શ્રીમદ રાજચંદ્રનો જન્મ કઈ પૂનમે થયો હતો? એ ચૈત્રી પૂનમે, બી કાર્તિકી પૂનમે, સી વૈશાખી પૂનમે, ડી પોષી પૂનમે. સાચો જવાબ છે બી કાર્તિકી પૂનમે. પ્રશ્ન 23. દેહ છતો વિદેહી દશા આ શબ્દો કોને લાગુ પડે છે? એ ગાંધીજીને, બી દયાનંદ સરસ્વતીને, સી શ્રીમદ રાજચંદ્રના દાદાને, ડી શ્રીમદ રાજચંદ્રને. સાચો જવાબ છે ડી શ્રીમદ રાજચંદ્રને. પ્રશ્ન 24. હાઇકુ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે? એ 2, બી 3, સી 4, ડી 1. સાચો જવાબ છે બી 3. પ્રશ્ન 25. ઘોડીની સ્વામી ભક્તિ એ કયા પંથકની વાત છે? એ કાઠિયાવાડની, બી ગઢવાડાની, સી ઝાલાવાડની, ડી ગોહિલવાડની. સાચો જવાબ છે ડી ગોહિલવાડની.